ચલો હવે બેક ટુ પેવેલિયનમાં ગિરનાર જઈએ છીએ અત્યારે તો, એના પછી ઘરે. પણ એની પહેલા હજી ગિરનારની મજા લઈશું આપણે, દેખાડશું કા. તો જોડાઈ રહેજો અમારી સાથે. જોતા રહેજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મારી પાછળ ભવનાથ શંકર ભગવાનનું મંદિર છે. મને લાગે છે કોઈ દર્શન કરવાના બાકી નહીં રાખ્યા હોય. અહીંયા જુનાગઢ તો બધા આવ્યા જ હોય ને. જુનાગઢનું પોપ્યુલર સૌથી મોટું મંદિર, બહુ મોટા શિવલિંગ છે અહીંયા. એટલે આ ભવનાથના મંદિરે અમે અત્યારે દર્શન કરવા પહોંચી ગયા છે ને હવે અમે જાય છીએ અંબાજી રોપવેમાં. ત્યારે પણ પાછો ફરીથી વિડીયો ઉતારી તમને બતાડીશ. આટલી બધી ગરમી હોય એનામાં ઓલા કોલ્ડ્રિંક બોલ્ડ્રિંક ને એવું બધું પીવું એના કરતાં શેરડીનો રસ અને નાળિયેરનું પાણી ઉત્તમ. સાચી વાત કે નહીં? હે ને? એકદમ. છે ના હાલો હાલો ઉડન ખટોલામાં હાલો ઉડન ખટોલા. देखा हम ऊपर जा रहे हैं मम्मी। अभी तो ये तो कुछ नहीं, अभी तो थोड़ा और ऊपर जाएगा. कहीं नहीं वीडियो કશું નહીં થાય. કहीं નો તો બીવડાવ મત મને એમ કે ના. એટલે એ લોકો પણ પેલા શું કહેવાય બેલેન્સ માટે એ લોકો એવી રીતે જ બેસાડે. કશું ના થાય. ઓ તાના ગડા. અરે મમ્મી वो तो देखो पूरा खुला. हां ये होल પાછળથી લે, પાછળનો વ્યૂ બહુ મસ્ત આવે છે. આમ ખોલ્યો वीडियो तो पूरा खुला कोई. इस तरफ देखो व्यू. ये देखो पैदल चलने वाले हैं. ओ हो हम जो तो बेचारा तड़का ना हो जे आइला જાય છે. તો અમે આવી રીતે જ હાલ્યા જતા હતા. नहीं वो ऐसा लगेगा वो रुका नहीं है, वो धीरे धीरे जा रहा है. मैंने वो एकदम स्लो जाएगा अभी. व्यू आ गया. बाहुबली मूवी जैसा नहीं. अभी देख बाहर हाथ लगा दे, ठंडा होगा. अभी लो मारो आदू ओडू पकड़जो. अरे मम्मी यहाँ पर क्या है? ये सब क्यों खुल गया? हाँ बेटो हाँ बेटो. खुलता नहीं है वो. जो
આમથી પડો તો કેવો હાલ થાય એવું નહીં બોલવાનું. મારી પાછળ જે દેખાય છે એ દત્તાત્રેયનું મંદિર છે. જુનાગઢમાં ગિરનાર પર્વત, જે કહેવાય કે આપણા ગુજરાતનું નાક છે. અને એવું સાંભળ્યું છે કે 9,999 પગથિયા છે અહીંયા. તમારે કાંઈ પણ મન્નત હોય, કોઈ ઈચ્છા હોય, અને એમાંય જ્યારે પદયાત્રીઓ આવી રીતે 10,000 પગથિયા સીડી ચડી ચડીને જાય. અમે તો હજી અડધે જ આવ્યા છીએ અંબાજીના મંદિરે, અને એ પણ અમે લોકો તો રોપવેમાં આવ્યા છીએ. એટલે ભગવાન જે લોકો આ લોકો ચડીને જે બિચારા આ બતાડો આ લોકો ચડે છે ને ખાલી બતાડો. આ બધા જે બિચારા એટલું શ્રમ કરીને આવી રીતના આવા તાપના અત્યારે બપોરના 1 વાગ્યો છે. ખરા બપોરના આ લોકો આ સીડી ચડીને આવે છે. ભગવાનને સાંભળવું તો પડે ને આ લોકોનું. કંઈક ને કંઈક એ લોકો મનની અંદર ઈચ્છા રાખીને આવ્યા હશે કે મારી ભગવાન મારું આ કામ થઈ જાય, કે તારો ધન્યવાદ કે તે મારું આ કામ કરી દીધું. એટલા માટે અહીં બધા આવ્યા છે. તો અમે એવી એક નાનકડી મજા લેવા આવ્યા છીએ અહીંયા. અમે તો ખાલી જોવા, નજારો જોઈને જ ખાલી એટલું રાજી થઈ ગયા. ભગવાન બધાને બધું દે. અહીંયા જે લોકો આવ્યા છે બધી જે લોકો મન્નત લઈને, અને ભગવાન બધું બધા દઈ દે. બસ એ જ પ્રાર્થના. બસ આનંદ બરાબર. રૂલ્સ લખ્યા મમ્મી. હા. બરાબર બરાબર. ये गया હા તો હા. ના ના કર્યો નથી. એ તો 2-5 હજાર રૂપિયા તો ઓછા કરી દઈશું, વાંધો નહીં. ले जा